દોસ્તો કેમ છો બધા? આવી ગયા છે આપણે નવો વિડીયો લઈને. તમે જોઈ શકો છો આજે આપણા એરંડા ખંખેરવાના છે. આટલા છે આ એરંડા ખંખેરવાના છે. હું છું દાંતારી લઈને ઉભેલો છું. હવે એરંડા ખંખેરવાની તૈયારી કરું છું. તમે જોઈ શકો છો થોડાક નીલા પડે છે, સુકાઈ જશે બરાબર તો પછી ખંખેરવાની મજા પણ આવશે. એમને એમ તો ખંખેરવાની મજા પણ ન આવે. અહીંયા બોયડી છે, ઉપર જ આંબો પણ છે, એરંડા છે. હું છું જે દંતર લઈને હવે તૈયારી છે આપણે એરંડા ખંખેરવાની. પછી ખંખેરશું આપણે. તમે શું કહો તમારી ભાષામાં મને જણાવજો કમેન્ટ કરીને. એરંડા ખંખેરવાને શું કહેવાય તમારી ભાષામાં? અમારે અહીંયા તો આવી રીતના ભાષા બોલાય છે ને અને એરંડા કહેવાય છે. ને હું છું આંબાની છાંયે ઊભેલો છું. આપણો રાયડો છે, બોયડી છે. આપણા ખેતરમાં ગોવારો આવેલો હતો ને બધો ખરાબ થઈ ગયો તો અહીંયા જ નાખી દીધો છે. ઉપર વરસાદ પડે ને એના કારણે ખરાબ થઈ ગયો છે. તો એનું કાંઈ થશે નહીં. ખરાબ થઈ ગયો તો થઈ ગયો. આ જોઈ શકો છો તમે. ખરાબ થઈ ગયો છે ને એ ગુવાર છે, બોયડી છે. હું છું. મિત્રો આપણા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આ જોઈ શકો છો આપણો રાયડો છે, હજી પણ ફૂલ છે એમાં. હું છું હવે એરંડા ખંખેરવાની તૈયારી કરીએ આપણે. ખંખેરવા માંડી જઈએ. પપ્પા આવશે તો પછી ધોકા દેશે, તો એટલા માટે એરંડા ખંખેરવા પડશે ને આપણે યાર. જોઈ શકો છો તમે. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. આવા નવા મિની વ્લોગ જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.